ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સાબરકાંઠા જિલ્લામાં પીએમજેવાય યોજનામાં સામેલ 32 હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલોને પરવાનગી વગર કેમ્પ ન યોજવા માટે સૂચના આપવામાં આવી છે। આ અંગે જિલ્લા કક્ષાએથી મોનિટરિંગ શરૂ કરાયું છે। તો ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે કાંડ કરવામાં આવ્યું અને સાથે લોકોને ખોટી રીતે હૃદયમાં સ્ટેન્ટ મૂકી અને સરકાર પાસેથી પૈસા પડાવવાનો કારસો જે રીતે ખ્યાતિ હોસ્પિટલે રચ્યો હતો, ત્યારે અન્ય હોસ્પિટલોમાં પણ શું આ પ્રકારની ગતિવિધિઓ તો નથી થઈ રહી ને, તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે પીએમજેવાય યોજનામાં સામેલ 32 હોસ્પિટલોમાં તપાસ શું સામે આવ્યું છે, શું છે વિગતો? ખ્યાતિ સાબરકાંઠા જિલ્લામાં પીએમજેવાય યોજનામાં સામેલ 32 હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનું કારનામું બહાર આવ્યા બાદ આ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે 10 જેટલી હોસ્પિટલોમાં અનિયમિતતા જેવું માલુમ પડ્યું છે અને તેને લઈને આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે 32 હોસ્પિટલ સામે તપાસો હાથ ધરતા હાલમાં મેડિકલ માફિયા જે છે સાબરકાંઠા જિલ્લાના, તે લોકોમાં પણ હડકંપ મચ્યું છે। 2-3 દિવસમાં તેનો રિપોર્ટ આવશે ત્યારે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણ કરવાના છે। જી આભાર ક્ષિતિજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।